beauties in one frame? No, not at all. એક જ બ્યુટીફુલ છોકરી છે જે આ ફ્રેમની અંદર છે, જેના લીધે કદાચ આવનારી અમુક મિનિટ સુધી લોકો આ વિડીયો જોશે. કોને નથી ખબર કે આ વ્યક્તિ કોણ છે? નામ છે એનું ભક્તિ કુબાવત. ઓલમોસ્ટ એની 8 પિક્ચર તો મને ખબર છે જેણે કરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. બાકી બેનો હિસાબ હજી મારે લેવો પડશે. અને આજે મારા સ્ટુડિયો ઉપર આવી છે, એટલે સૌથી પહેલા તો મારે થેન્ક યુ કહેવું છે ભક્તિ કે તે ટાઈમ કાઢ્યો મારા સ્ટુડિયો સુધી તું આવી. એક્ટ્રેસીસ લાઈક યુ જે ઓલવેઝ શૂટમાં બિઝી હોય, હોસ્ટિંગથી લઈને મોડલિંગથી લઈને એન્કરિંગથી લઈને કેટલી બધી વસ્તુઓમાં તું ઇન્વોલ્વ હોય છે. તો આઈ વોઝ વન્ડરિંગ કે યાર ભક્તિનો પૂછું છું આવશે કે નહીં આવે, કારણ કે આજે કેમ્પેનનો પાર્ટ બનવા જઈ રહી છે. આમ જોવા જઈએ ને તો એ તો એની સિટીઝન પણ નથી. ઇલેક્શન્સ આવી રહ્યા છે, રીઝન ટુ વોટ કેમ્પેન મારું ઓલવેઝ ઓન હોય છે એટલા માટે, કારણ કે દર વખતે જ્યારે પણ ઇલેક્શનની સિઝન હોય એટલે નવા વોટર્સ એડ થાય. નવા વોટર્સ એડના થવાનું રીઝન શું છે? તો યુથ વધી રહ્યું છે. હવે યુથ જ્યારે પહેલી વાર વોટ કરવા જાય છે તો એને ઇન્સ્પિરેશન જોઈએ ને એ તમારા સિવાય બીજું કોઈ જ પૂરી ના પાડી શકે. હાઉ સ્વીટ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અદિતિ, તમે મને અહીંયા બોલાવ્યો એન્ડ એનો આટલા સરસ કેમ્પેન ચાલતો એન્ડ મને if you've thought I'm capable enough to help you, it's a great thought, so thank you so much. So yeah, so સૌથી પહેલા તો ભક્તિ tell the audience કે તે actually ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલી ફિલ્મ્સ કરી છે અને નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે? મેં 9 ફિલ્મ કરી છે એન્ડ આઈ ઓલવેઝ વોન્ટેડ કે મારી જે 10મી ફિલ્મ હોય એ હંમેશા સ્પેશિયલ હોય. હેન્સ હું એક હિન્દી ફિલ્મ કરી રહી છું, રિગાર્ડ્સ એન્ડ પીસ, જે ડિફરન્ટ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જશે અને પછી રિલીઝ થશે ઇન્ડિયામાં. યાર ઇટ્સ અ બ્રેવ સ્ટેપ, કારણ કે જનરલી મેઇન સ્ટ્રીમ એક્ટ્રેસીસને જે ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની હોય ને એ ફિલ્મ કરતાં થોડો ડર લાગતો હોય. ઇનફેક્ટ મને તો એ જ કરવું, ધેટ્સ ધ રીઝન મને કરવી હોય છે, બીકોઝ યુ નો દેર ઇઝ નો બાઉન્ડ્રી ઇન સચ ફિલ્મ્સ કે અરે ઓડિયન્સને આવું જ ગમશે, આવું જ કરવું જોઈએ, આ જ કમર્શિયલ છે. These films these are for purely artists and actors, hence you know મને ખૂબ જ હું એક્સાઇટેડ છું. હું જમ્મુ કાશ્મીરમાં શૂટ કરી રહી છું એન્ડ that doesn't mean I'm not going to do Gujarati films. I think હું મારો જન્મ જ એટલે થયો છે કે હું ગુજરાતી. We have the only one good face in the industry. We have the only vitamin C who is so pro, like she's just not an actress. Apart from acting, એ ઘણી બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે. I know that you have good sense of makeup, you have good sense of hosting, you are good at behind the camera as well. Styling. Yeah, styling. અને ગુજરાતી એક્ટર જો બનવું હોય તો તમને આ બધું જ આવડવું જોઈએ. And also I wanted to tell everybody કે girls are great at multitasking. It is vitamin C ની અંદર બહુ ઓછા લોકોએ આ નોટિસ કર્યું હતું when the film released and I was in USA. પણ મને એ વસ્તુ as a creative producer I really love that one of the reviewer mentioned that ગુજરાતી film industry માં પહેલી વાર હીરો કરતા પહેલા હિરોઈનનું નામ હતું. And I think that was one factor I loved. Yeah. So the film is there on Amazon Prime. Do watch. Yeah. Share your feedback with Bhakti. But you know why reason to vote campaign માં ભક્તિ આજે મારા સ્ટુડિયો ઉપર છે, કારણ કે એની પાસે હક નથી જે તમારી પાસે છે. So I don't have the power which you guys have. So હું આજે એ રીઝન થી જ આવી છું કે મારી આગળ એ પાવર નથી, એ રાઇટ નથી ટુ વોટ, બટ યુ ઓલ હેવ. સો પ્લીઝ વોટ, પ્લીઝ ગો એન્ડ ડુ યોર ડ્યુટી. આઈ થિંક ઇટ ઇઝ અ રાઇટ રિસ્પોન્સિબિલિટી અને આપણો હક છે કે આપણે વોટ કરવો જોઈએ એન્ડ ચૂઝ અ રાઇટ લીડર ફોર અ કન્ટ્રી. બીકોઝ આવનારા 5 વર્ષમાં મને જોઈએ છે કે આપણો જે દેશ છે એ એટલીસ્ટ નંબર 1 બને કે ના બને, બટ એટલીસ્ટ એ જે કોમ્પિટિશન છે એમાં એ પાર્ટ લે. એન્ડ વી ઓલ હેવ ટ્રાવેલ્ડ સો મેની કન્ટ્રીઝ એન્ડ આઈ થિંક વન થિંગ દેટ આઈ લવ અબાઉટ અધર કન્ટ્રીઝ અને જે આપણે અપનાવવું જોઈએ એ છે કે ફ્રી હેલ્થ કેર. You don't need to be poor to get those insurance and free healthcare. I feel જેટલા પણ ઇન્ડિયન સિટીઝન્સ છે એના માટે હેલ્થકેર એટલીસ્ટ ફ્રી થઈ જાય એવું મને વિઝન એ મારું છે. ઇફ આઈ વોઝ અ લીડર આઈ વુડ હેવ ફોકસ્ડ ઓન દેટ બીકોઝ આઈ થિંક લાઈફ ઇઝ બ્યુટિફુલ એન્ડ અગર ક્યારેક આવા હેલ્થ ઇશ્યુ આવતા હોય છે ત્યારે યુ નીડ સપોર્ટ ફ્રોમ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ઓફ કોર્સ, બટ ઓલ્સો ફ્રોમ યોર નેશન. સો આઈ હોપ આપણું કન્ટ્રી પણ એવું જ બને જ્યાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થઈ જ રહ્યું છે. એડ્યુકેશન વાઇઝ તમે જુઓ તો ઘણા બધા સ્ટેટ્સ દે આર વર્કિંગ ટુવર્ડ્સ 100% ઇલિટરસી. જોબની વિશે વાત કરીએ તો there are so many multinational companies coming to India. So now I think one important factor is healthcare and I really hope next 5 years is wonderful with respect to this aspect. So yeah, એનું રીઝન હોય છે કે જો એ વોટ કરવા લાયક હોત તો વોટ કરવા લાયક એની ઉંમરથી છે પણ એની નેશનાલિટી નથી ઇન્ડિયન. But I think that's the reason I'm choosing all of you as leaders. તમે બધા લીડર બનો and choose the right leader for our country જે પોતાના વિશે નહીં પણ દેશ વિશે વિચારે
and that leader is bold enough to take some important steps to make sure કે આપણી country આગળ આવે as a nation. So જ્યારે કોઈ વ્યક્તિ વોટ નથી કરી શકતી ને તો તમને actually ખબર પડે કે boss you to have power. You have power to be a part of this festival. It's a festival for India. Just go and vote. Upload your selfies, use the hashtag reason to vote, inspire others just like the way Bhakti is doing currently by sharing her experience and expectations from the upcoming leader. So please do that, and thank you so much, Bhakti. Thank you so much, Aditi. And one thing that you should learn from other countries, je loko democratic country nathi. It is so difficult to put out their points, their views. આપણી આગળ એ right છે તો please make the right way of using your power. Make sure you do that, and please vote. Yes, please vote. જન્મસિદ્ધ અધિકાર છે આપણો મત આપવો એ. So with that note આપણે નેક્સ્ટ કોણ આવે છે જોઈશું. બટ બોટમ લાઈન એ છે કે ગુજરાતી એક્ટર અને એક્ટ્રેસીસ જે છે જે કેટલાક વોટ કરી નથી શકતા અને કેટલાક વોટ કરી શકે છે બધાની 10 લોકો લઈ જાઉં છું. હું નથી વોટ કરી શકતી, but I make sure my entire family goes there. હું બહાર ઊભી બી જોઉં છું. તમે આ રાઈટ માણસને વોટ કરજો. એટલે જોજો આ પછી ખોટી સેલ્ફી અપલોડ ના કરી દે એવું તને મન થાય છે? I કરું અને પછી એના કરતા like I really hate કે હું વોટ નથી કરી શકતી. Like I'm sure people will message you in future કે તમે વોટ તો કર્યો નથી, તમારી સેલ્ફી કેમ નથી? I know they ask me કે તમે વોટ કર્યો, but હવે કઈ રીતે હું કહું કે I don't have that right, but you have it, so please do it. I think our country is few steps away from being number 1, so please make sure you make our country number 1. So thank you so much, Bhakti. Thank you, Aditi. તે લોકોને ઇન્સ્પાયર કર્યા. I'm sure એ લોકોને એવી ખબર પડશે કે એમની પાસે કઈ તાકાત છે. And best of luck for your film. Thank you so much, and I see you very soon. તમે આવો જમ્મુ અમારી સાથે. જમવા આવું, જમ્મુ ના આવું. Anything. I am a good cook by now. We have to design a show then. Yes. See you. See you guys. Bye.